ઘર પાસે દેખાતી ચકીબેન એકલા નથી, 6 બહેનોનો પરિવાર છે આપણા દેશમાં. જોઈએ એનો વિશેષ અહેવાલ. ચકલીનું નામ આવે એટલે આપણા ઘર અને આંગણામાં દેખાતી ચકલી તમને યાદ આવે અને ચકો અને ચકીની વાર્તા મગજમાં ક્લિક થઈ જાય. હવે ચકલીઓ આપણી આસપાસ બહુ જોવા નથી મળતી, કારણ કે આપણા ઘરોની ડિઝાઇન બદલાઈ ગઈ છે અને હવે તેને રહેવા માટે સ્થાન નથી મળતું. નેચર ફોરએવર સોસાયટી અને ઇકોસિસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી વર્લ્ડ સ્પેરો ડે મનાવાય છે. આ દિવસની શરૂઆત નાસિક રહેતા મોહમ્મદ દિલાવરે કરી હતી. તેણે ચકલીઓના લુપ્ત થતી પ્રજાતિને બચાવવા હેતુ નેચર ફોરએવર સોસાયટી NFSની સ્થાપના કરી હતી. પ્રથમ વખત વિશ્વ ચકલી દિવસ 2010માં મનાવવામાં આવ્યો હતો. નાનકડી ચકલીઓ કેમ મહત્વની? નાનપણમાં આપણે સૌએ સૌથી પહેલાં જોયેલું ઓળખેલું પંખી એટલે ચકલી. બરાબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ચકી કેમ બોલે તો તરત કહેશે ચી ચી. ચકલી ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળીભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે ટોળાબંધ જોવા મળતું આ પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે. વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. જરા વિચારીએ, અગાઉ આપણા ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવા મળતી તેટલી આજે જોવા મળે છે? પહેલાં નળિયા તથા ઘડિયાળ કે ફોટો છબી પાછળ ચકલીઓ માળા બાંધતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલીઓ માળો બાંધી શકતી નથી. ચકલીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો, ખેત ઉત્પાદનો ઉપર ઝેરી રસાયણોનો છંટકાવ સહિતના કારણો જવાબદાર છે. ઝાડવાઓનું નિકંદન અને શહેરી વિસ્તારનો વ્યાપ વધવાને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો તોડાઈ રહ્યો છે. ઇન્ટરનેટ, મોબાઈલ કે ટીવીના ઓડિયો વિડિયો તરંગોના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને પણ ચકલીના ઘટાડામાં કોઈ અસર છોડી નથી. ચકલીના પ્રકાર. શું તમને ખબર છે આપણા દેશમાં એક નહીં પણ 6 પ્રજાતિઓની ચકલી જોવા મળે છે? અદલ એક પરિવારની 6 બહેનો જ સમજી લો. આવો આજે આપણે જાણીએ આપણા દેશમાં ચકલીની કઈ 6 પ્રજાતિઓ જોવા મળે છે. પહેલી છે હાઉસ સ્પેરો, ચકલી જે આપણે આસપાસ જોઈએ છીએ. આ ચકલી મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા ઘરોની આસપાસ રહેવાનું પસંદ કરે છે. બીજી છે સ્પેનિશ સ્ક્વેરો, વિલાયતી ચકલીના નામે ઓળખાય છે. છાતીનો ભાગ કાળાશ પડતો અને માથું બદામી હોય છે. ગુજરાતથી હિમાલય સુધી તે નોંધાયેલી છે. ત્રીજી છે સ્લાઇન્ડ સ્પેરો, સિંધની ચકલી નામે ઓળખાય છે. નાની અને પાતળી ચાંચ ધરાવે છે અને સિંધુ ખીણ પ્રદેશમાં જોવા મળે છે. ત્રીજી છે રસેટ સ્પેરો, કથ્થઈ ચકલીના નામથી જાણીતી છે, જે શહેરોથી દૂર અને ઊંચાઈવાળી જગ્યાઓ પર રહેવા ટેવાયેલી છે. પાંચમી છે યુરેશિયન ટ્રી સ્પેરો, પહાડી ચકલીના નામે ઓળખાય છે. ગળામાં ઓછા કાળા રંગ સાથે અદલ આ ચકલી જેવી જ લાગે છે. છઠ્ઠી યલો થ્રોટેડ સ્પેરો, જે પહેલવાન ચકલીના નામે ઓળખાય છે. કંઠમાં પીળાશવાળો ભાગ તેને અન્ય ચકલીથી અલગ પાડે છે. જેમ તમારો પણ વર્ષમાં એક દિવસ જન્મદિવસ આવે છે અને તમે ઉજવો છો, તેમ 20 માર્ચ એ તમારા બાળપણનું પ્રિય પક્ષી ચકલીનો દિવસ છે.